નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાલનપુર નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખે લીધો ચાર્જ। પ્રમુખ તરીકે સુનીતા પટેલ અને ઉપપ્રમુખ તરીકે દશરથસિંહ સોલંકીએ લીધો ચાર્જ। આગામી દિવસોમાં શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા પ્રમુખે વ્યક્ત કર્યો આશાવાદ। પ્રમુખ ઉપપ્રમુખની શુભકામનાઓ પાઠવવા મોટી સંખ્યામાં પહોંચ્યા સમર્થકો। આજે પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો છે। પાલનપુરના વિકાસ માટેના કેવા કાર્યો છે અને આપણું શું આગળનો એજન્ડા છે? પાલનપુરના સર્વાંગી વિકાસ માટે મારી પહેલી પ્રાથમિકતા રહેશે અને પાલનપુરના વિકાસ માટે હું સારું એવું કામ કરીશ। આપણી જે પ્રાથમિક જનતાને પ્રાથમિક જરૂરિયાતો છે એ બધી પૂરી કરીશ। પાલનપુરમાં રોડ રસ્તાની જે સમસ્યાઓ છે, હવે આપણે આજે ચાર્જ સંભાળ્યો છે, એના ઉપર કેવા પ્રકારની કામગીરી કરશું? જે કામગીરી રસ્તાઓની બાકી છે, પાણીની જે ઓછું પડે છે બાકી છે, એ બધું કામ હવે હું તત્પર લઈશ। કહેશો આજે ચાર્જ સંભાળવાની કેવી ખુશી છે? બહુ સારું લાગે છે કે આજે પ્રમુખની ખુરશી પર બેસવાનો મને મોકો મળ્યો છે। એ માટે હું ભારતીય જનતા પાર્ટીનો અને જિલ્લા સંગઠન, શહેર સંગઠન અને અનિકેતભાઈ ધારાસભ્યનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આજે આ મોકો આપ્યો છે। એ મારા માટે બહુ જવાબદારીની સફળતા છે।